બદલાતી ઋતુ સાથે શરદી, કફ અને ઉધરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે થોડા દિવસમાં મટી જતી ઉધરસ જો અઠવાડિયા કે મહિનાઓ સુધી ચાલુ રહે તો તેને સામાન્ય ઋતુજન્ય તકલીફ માનીને અવગણવી યોગ્ય નથી. રાજકોટના જાણીતા કાન, નાક, ગળાના સર્જન ડોક્ટર હેમાંશુ ઠક્કર જણાવે છે કે લાંબા સમય સુધી રહેતી ઉધરસ પાછળ એલર્જીથી લઈને દમ, એસિડ રિફ્લેક્શન અથવા અન્ય ગંભીર બીમારીઓ પણ જવાબદાર હોઈ શકે છે. તેવી સ્વય દવા કરવાને બદલે યોગ્ય નિદાન અને નિષ્ણાતની સલાહ લેવી અત્યંત જરૂરી છે. બદલાતી ઋતુમાં શરદી, કફ અને ઉધરસની ફરિયાદો સામાન્ય બની જાય છે, પરંતુ જો ઉધરસ લાંબા સમય સુધી યથાવત રહે તો તે ચિંતાનો વિષય બની શકે છે. રાજકોટના પ્રખ્યાત કાન, નાક, ગળાના સર્જન ડોક્ટર હેમાંશુ જગદીશચંદ્ર ઠક્કર જણાવે છે કે છેલ્લા કેટલા મહિનાથી એવા દર્દીઓની સંખ્યા વધી રહી છે જેમને 1 મહિના કે તેનાથી વધુ સમયથી સતત કફ અને ઉધરસ રહે છે. તો ત્યારે જોવો મારો ખાસ અહેવાલ. મારું નામ ડોક્ટર હિમાંશુ ઠક્કર છે. તાજેતરમાં ઋતુગત બીમારીઓમાં ખાસ કરીને ઉધરસ અને કફનું પ્રમાણ દર્દીઓમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. જે શરદી ઉધરસ 2 દિવસ, 5 દિવસ, 10 દિવસમાં મટતી હતી, એના બદલે દર્દીઓમાં ઉધરસ 2 મહિના, 3 મહિના, 4 મહિના સુધી લાંબો સમય સુધી ઉધરસ ન મટવાની કમ્પ્લેન જોવા મળે છે. જેનું મુખ્ય કારણ છે પ્રાથમિક જે શરદી થઈ હોય અને એના પછી પોસ્ટ વાયરલ ઇન્ફ્લામેશન, એટલે વાયરસના ચેપ પછી શ્વાસનળીમાં આવતો સોજો, જેને લીધે ઉધરસ મટતી નથી. બીજું કારણ છે એસિડ રિફ્લક્સ, બેઠાડું જીવન, ઓઇલી અને સ્પાઇસી વસ્તુઓ, બહારનું જંક ફૂડ અને ઠંડા પીણાઓ. રિફ્લક્સ એટલે જે એસિડ આપણા પેટની અંદર જે બનતો હોય એ રિફ્લક્સ થઈને ગળામાં આવે ત્યારે ઉધરસનું મુખ્ય કારણ બની શકે છે. અને અનેક કેસીસમાં એલર્જીનું પ્રમાણ પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે, જેમાં ધૂળ, ડમરી, ધુમાડો, રજકણ, પોલ્યુશન, આ બધા કિસ્સાઓમાં પણ વ્યાપક પ્રમાણમાં ઉધરસનું પ્રમાણ જોવા મળે છે. ઘરગથ્થુ ઉપાયમાં નવશેકા ગરમ પાણીના કોગળા, ગરમ પાણીનો નાશ લેવો, ઉધરસ હોય ત્યારે માસ્ક પહેરવો, આ બધું ઘરગથ્થુ ઉપાય છે. પરંતુ લાંબો સમયથી થતેલી ઉધરસ અને જો ન મટતી હોય તો એને અવગણવી ન જોઈએ. ઓવર ધી કાઉન્ટર મેડિકેશન ટાળવું જોઈએ. પોતાની રીતે મેડિકલ સ્ટોરમાં જઈને દવાઓ ન લેવી જોઈએ. નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જોઈએ, કારણ કે લાંબો સમયથી થતી ઉધરસ કોઈ ગંભીર બીમારીનું કારણ પણ હોઈ શકે. એટલે ઉધરસ એ ચિહ્ન છે, પણ એની રોગની પાછળ જે ઉધરસની સિક્વન્સ હોય છે એક છુપાયેલું કારણ છે કે જેને લીધે ઉધરસ શા માટે મટતી નથી. જેથી નિષ્ણાત ડોક્ટરની ઓલવેઝ સલાહ લેવી જોઈએ અને ઓવર ધ કાઉન્ટર મેડિકેશન ટાળવું જોઈએ. થેન્ક યુ.